દોસ્તો આજે ધોરણ 10 ગણિત વિષયમાં યામ ભૂમિતિનું પ્રકરણ નંબર 7 એમાં આપણે આગળ જોઈએ ચતુષ્કોણ વિશે આપણે જોવાનું છે। આગળ આપણે અંતરસૂત્ર મદદથી અંતરસૂત્ર શીખ્યા, સમરેખ બિંદુઓ છે કે નહીં તે શીખ્યા, ત્રિકોણ બનાવશે કે નહીં તે શીખ્યા અને ત્રિકોણ કેવા પ્રકારનો બનાવશે 3 બિંદુઓ તે શીખ્યા। હવે 4 બિંદુઓની વાત કરવાની છે। જો 4 બિંદુઓ મળીને કઈ રચના બની શકે, તો 4 બિંદુઓ મળીને ચતુષ્કોણ બની શકે તો ચતુષ્કોણનો પ્રકાર જાણવાની આપણે અંતરસૂત્રની મદદથી કોશિશ કરવાની છે। એમાં સૌપ્રથમ સમાંતર બાજુ ચતુષ્કોણના પ્રકાર વિશેની આપણને ખબર હોવી જોઈએ અને એના કેટલાક ગુણધર્મો તમે 9મા ધોરણમાં શીખીને આવ્યા છો તેની આપણે થોડી બેઝિક ચર્ચા કરી લઈએ। તો સૌપ્રથમ ચતુષ્કોણનો પ્રકાર, એમાં બહિર્મુખ ચતુષ્કોણ અને અંતર્મુખ ચતુષ્કોણ હોય। તો બહિર્મુખ ચતુષ્કોણની આપણે વાત કરવાની છે કે જેના વિકર્ણો એકબીજાને છેદે છે અને અંતર્મુખ ચતુષ્કોણમાં વિકર્ણો એકબીજાને છેદતા નથી। તો એવા બહિર્મુખ ચતુષ્કોણની આપણે વાત કરવાની છે। એમાં સૌપ્રથમ જે પ્રકાર આવે છે સમાંતર બાજુ ચતુષ્કોણ, એને શોર્ટ ફોર્મમાં આપણે સબાચય કહીએ છીએ। તો એ સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરીએ। ચતુષ્કોણની અંદર શું હોય પેલું બેઝિક સમજીએ। 4 બાજુઓ હોય, 4 ખૂણા હોય। 4 બાજુઓની જો વાત કરીએ તો સામસામેની બાજુઓની 2 જોડ હોય, સામસામેના ખૂણાની પણ 2 જોડ હોય છે અને વિકર્ણો એટલે સામસામેના જે શિરોબિંદુ છે એને જોડતો રેખાખંડ એને આપણે વિકર્ણો કહીએ છીએ। તો સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સામસામેની જે બાજુઓ હોય છે તે સમાંતર હોય છે અને સાથે સાથે સમાન પણ હોય છે। તો આ પહેલો ગુણધર્મ યાદ રાખીશું મિત્રો આપણે કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય છે અને સમાન હોય છે। સમાંતર બાજુ ચતુષ્કોણની પાસપાસીયની બાજુઓ સમાંતર નથી હોતી અને સમાન પણ નથી હોતી। સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાની વાત કરીએ તો એ સમાન હોય છે અને સમાંતર બાજુ ચતુષ્કોણના પાસપાસેના ખૂણા પૂરક હોય છે। પૂરક એટલે કે તે બંનેના ખૂણાના માપનો જો સરવાળો કરીએ તો 180 પ્રાપ્ત થાય છે। સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણોની વાત કરીએ તો એના વિકર્ણો દુભાગે છે। આ યાદ રાખીશું મિત્રો, એના વિકર્ણો દુભાગે છે। દુભાગવું એટલે 2 સરખા ભાગ કરે છે, મધ્યબિંદુમાં છેદે છે એવું પણ કહી શકાય અને બંનેનું જે માપ છે એ સમાન હોતું નથી, બંનેના માપ અલગ હોય છે। બીજો ચતુષ્કોણ લઈએ આપણે સમબાજુ ચતુષ્કોણ। તો સમબાજુ ચતુષ્કોણની વાત કરીએ તો એના સામસામેની બાજુઓ સમાંતર હોય છે, સમાન હોય છે એટલે કે સમાંતર ચતુષ્કોણનો જે ગુણધર્મ છે અહીંયા પણ લાગુ પડે છે। એટલે દરેક સમબાજુ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહી શકાય, પણ દરેક સમબાજુ ચતુષ્કોણને આગળ જોઈશું એટલે ખ્યાલ આવશે કે સમબાજુ ચતુષ્કોણ કહી શકાતો નથી। એનું કારણ કે પાસેની બાજુઓ જ્યારે જોઈએ સમબાજુ ચતુષ્કોણમાં તો એની પાસેની બાજુઓ સમાંતર નથી હોતી, પરંતુ અહીંયા જો સમાન હોતી નથી પણ અહીંયા સમાન હોય છે। એટલે આના કારણે આપણે દરેક સમબાજુ ચતુષ્કોણને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ છીએ, પરંતુ દરેક સમબાજુ ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહેતા નથી। સમબાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની વાત કરીએ તો સામસામેના ખૂણા સમાન હોય છે, અહીંયા બંનેનો ગુણધર્મ સેમ છે। પાસેના ખૂણાની વાત કરીએ, અહીંયા પણ બંનેનો ગુણધર્મ સેમ છે કે એ બંને પૂરક હોય છે એટલે કે 180 એનો સરવાળો થાય છે। અહીંયા એક ગુણધર્મ બદલાય છે વિકર્ણોમાં કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો કાટખૂણે દુભાગે છે। દુભાગવું એ તો તમને કહ્યું કે મધ્યબિંદુમાં છેદવું, પરંતુ પાછું જે બંને છેદે છે ત્યારે એ કાટખૂણો બનાવે છે, 90 અંશનો ખૂણો બનાવે છે, એ આપણે અહીંયા ધ્યાનમાં રાખીશું અને એ બંને ખૂણા જે વિકર્ણો છે એ બંનેનું માપ સમાન હોતું નથી। મિત્રો આપણે અહીંયા જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ અને સમબાજુ ચતુષ્કોણ એની એક નાનકડી આકૃતિથી આપણે જોઈ લઈએ। તો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે સેજ ક્રોસમાં આપણે લઈએ છીએ બંને બાજુઓ, આને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ છીએ। અહીંયા અને અહીંયા ફેર શું છે કે તો આની ચારે બાજુઓ છે સરખી હોય, આને આપણે સમબાજુ ચતુષ્કોણ કહીએ છીએ।
હવે આગળ જોઈએ આપણે લંબચોરસ. તો લંબચોરસની પણ આપણે આકૃતિ દોરીએ. તો લંબચોરસ આપણે બધા જ જાણીએ છીએ, સમજીએ છીએ અને એની પણ આપણને ખબર જ છે. અહીંયા ચારે ચાર ખૂણા 90 અંશના બને છે, એ પણ આપણે જાણીએ છીએ. ચારે ચાર સરખા બને છે. તો લંબચોરસના આપણે ગુણધર્મો જોઈએ. તો લંબચોરસમાં સામસામેની બાજુઓ સમાંતર અને સમાન હોય છે. લંબચોરસમાં પાસપાસેની બાજુઓ સમાંતર નથી હોતી અને સમાન પણ નથી હોતી. લંબચોરસમાં સામસામેના ખૂણા કાટખૂણા એટલે કે 90 અંશના હોય છે, એટલે બંને ખૂણા સમાન હોય છે. લંબચોરસમાં પાસપાસેના ખૂણા પણ કાટખૂણા અને સમાન હોય છે, એટલે કે લંબચોરસના ચારે ખૂણા 90 અંશના હોય છે. અહીંયા આપણે એક વસ્તુ યાદ રાખીશું કે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 થાય છે. આ બરાબર આપણે ધ્યાનમાં રાખીશું. કારણ કે લંબચોરસમાં જોઈએ છે કાટખૂણા બને છે, તો ચારેયનો જો સરવાળો કરીએ તો 9 ચોક 36 360. સેમ વસ્તુ અહીંયા 3 ની અંદર બને છે. આગળ જોઈએ આપણે ચોરસ. ચોરસની વાત કરીએ તો ચોરસ આપણે બધા નાનપણથી સમજતા આવ્યા છીએ, જેની ચારે બાજુ સરખી હોય છે અને ચારે ખૂણાના માપ પણ સરખા હોય છે. દરેક ખૂણાનું માપ કેટલું થાય છે? 90 અંશ થાય છે. તો હવે એના ગુણધર્મોની વાત કરીએ તો ચોરસ એની સામસામેની બાજુઓ સમાંતર હોય છે, સમાન પણ હોય છે. ચોરસની અંદર પાસપાસેની બાજુઓ સમાંતર નથી હોતી, એટલે ચતુષ્કોણની અંદર ચારે ચારમાં પાસપાસેની બાજુ સમાંતર હોતી જ નથી. ચોરસની અંદર જોઈએ તો પાસપાસેની બાજુઓનું માપ પણ સરખું હોય છે, એટલે આ બંનેમાં સમાન આવ્યું એટલે ચારે બાજુઓના માપ કેવા થાય છે? સરખા થાય છે. હવે ખૂણાની વાત કરીએ તો સામસામેના ખૂણાની વાત કરીએ, કાટખૂણા હોય છે અને સમાન હોય છે. લંબચોરસનો જે ગુણધર્મ છે એ જ એને લાગુ પડે છે. પાસપાસેના ખૂણા પણ કાટખૂણા અને સમાન હોય છે, એટલે કે ચારે ખૂણાનું માપ 90 હોય છે, ચારે ખૂણા સમાન હોય છે. અહીંયા લંબચોરસની અંદર અને ચોરસમાં આટલો તફાવત છે વિકર્ણોમાં. તો વિકર્ણોના ગુણધર્મની અંદર ખાસ ધ્યાન આપીશું કે એના વિકર્ણો કાટખૂણે દુભાગે છે. જે સમબાજુ ચતુષ્કોણ છે ને એના જ ગુણધર્મો અહીંયા લાગુ પડે છે. પહેલો ગુણધર્મ કે કાટખૂણે દુભાગે છે અને અહીંયા સમાન નથી હોતા. અહીંયા લંબચોરસમાં સમાન હોય છે વિકર્ણો, એમ ચોરસમાં પણ વિકર્ણો સમાન હોય છે. એટલે અહીંયા આપણે એવું સમજી શકીએ છીએ કે દરેક ચોરસને લંબચોરસ પણ કહેવાય, દરેક ચોરસને સમબાજુ ચતુષ્કોણ પણ કહેવાય, દરેક ચોરસને સમાંતરબાજુ ચતુષ્કોણ પણ કહેવાય, પરંતુ દરેક સમાંતરબાજુ ચતુષ્કોણને ચોરસ ન કહેવાય, દરેક સમબાજુ ચતુષ્કોણને ચોરસ ન કહેવાય અને દરેક લંબચોરસને ચોરસ કહેવાતું નથી. કારણ કે ગુણધર્મોને આપણે બરાબર ધ્યાનમાં રાખવાના છે. હવે જોઈએ આપણે છેલ્લો જે આકાર એ અલગ પ્રકારનો છે, વિશિષ્ટ આકાર છે સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ આપણે એનું એક ઉદાહરણ જોઈએ તો તમે આજુબાજુમાં ક્યાંક જોજો તો ઈંટોની બનાવવાનો એક ભઠ્ઠો હોય છે. એ ભઠ્ઠાનો જનરલી આકાર આ પ્રમાણેનો હોય છે. આ બે બિંદુઓ જુઓ અને આ મારા હાથની કોણીના બે બિંદુઓ જુઓ, તો જો એ આકાર જોડીએ તો એ જે બને છે એ સમલંબ ચતુષ્કોણ બને છે. તો અહીંયા પણ આપણે એના ગુણધર્મો થોડાક સમજી લઈએ તો જેથી આકાર પણ ખબર પડશે. એનો આકાર પણ આપણે દોરી લઈએ તો એની અંદર શું હોય, ચાર બાજુઓમાંથી કોઈ પણ બે બાજુઓ માત્ર સમાંતર હોય છે. તો આ બે બાજુઓની જે સામસામેની જોડ હોય એમાંથી એક જ બાજુ સમાંતર હોય છે, બાકીની બે બાજુઓ સમાંતર હોતી નથી. તો આવો જે આકાર મળે છે એને આપણે સમલંબ ચતુષ્કોણ કહીએ છીએ. હવે એના ગુણધર્મોની વાત કરીએ તો એની સામસામેની બાજુની એક જ જોડ સમાંતર હોય છે. અહીંયા જોઈ શકાય છે આ બે જે જોડ છે એ સમાંતર છે, આ બંને જોડ સમાંતર નથી. એને જો આગળ લંબાવીશું ને તો એ બંને એકબીજાને છેદે છે. આગળ જોઈએ પાસપાસેની બાજુ. પાસપાસેની બાજુઓ સમાંતર હોતી નથી, એક બિંદુમાં એ લોકો છેદે છે. હવે સામસામેના ખૂણાની અહીંયા કોઈ ચર્ચા કરી શકાતી નથી કારણ કે સમલંબ ચતુષ્કોણ એ એનો કયો આકાર છે એની પર આધાર રાખે છે. પાસપાસેના ખૂણાની વાત કરીએ તો આ જે બે બાજુઓ સમાંતર બને છે અને આ સમાંતર બે બાજુઓની આ એક છેદિકા છે અને એટલે અહીંયા જે આકાર બને છે ને એ આપણો સી આકાર બને છે. તમને 9મા ધોરણમાં શીખવાડ્યું હશે કે સી આકાર એટલે અંતઃકોણ બને છે. બે રેખાઓ છે સમાંતર રેખાઓની છેદિકાથી એક સી આકાર બને છે, એ અંતઃકોણો છે. એટલે આ બંને ખૂણા જે છે એની જ વાત કરી શકાય.
તો એ બંને ખૂણાઓની વાત કરીએ તો સમાંતર બાજુથી બનતા જે અંતઃકોણો હોય છે પૂરક હોય છે, એટલે કે આ બંનેનો સરવાળો 180 થાય છે. આ બાજુ પણ એવી રીતે બને છે સેમ. તો આ બાજુ પણ આ બે સમાંતર રેખાઓ છે અને આ એની છેદિકા બને છે અને અહીંયા પણ એક આકાર બને છે ઊંધો C અને આ ખૂણો અને આ ખૂણો બંને ખૂણાની જો વાત કરીએ તો આ બંને ખૂણા જે છે પાસેના ખૂણા એ આ બંને ખૂણા પણ પૂરક બને છે. તમને એમ થશે કે બેન આ બે ખૂણાની આપણે અહીંયા ચર્ચા કરતા નથી. હવે આવે છે વિકર્ણોની વાત. તો વિકર્ણો એના સમાન હોતા નથી. સમાન હોઈ પણ શકે, ના પણ હોઈ શકે. મિત્રો આપણે આગળ જે ચતુષ્કોણના ગુણધર્મો વિશે સમજ્યા એનો અહીંયા ઉપયોગ કરીશું કે અંતરસૂત્રની મદદથી ચાર બિંદુઓ કઈ રચના કરે છે અથવા શું દર્શાવે છે તે જોઈશું. એનું એક્ઝામ્પલ આપણે જોઈએ. ઉદાહરણ નંબર 2 પાના નંબર 136 ઉપર આપેલું છે. બિંદુ A 1 7 B 4 2 C -1 -1 અને D -4 4 એ ચોરસના શિરોબિંદુઓ છે તેમ દર્શાવો. સૌપ્રથમ આપણે ચોરસના શિરોબિંદુની વાત કરી છે તો ચોરસના ગુણધર્મોને જરા યાદ કરીએ તો ચોરસની ચારેય બાજુઓના માપ સરખા હોય છે, એક ગુણધર્મ એ આવે. બીજું ચોરસના વિકર્ણોની પણ લંબાઈ સરખી હોય છે. તો આના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આ ચોરસના શિરોબિંદુઓ છે કે નહીં. તો સૌપ્રથમ આપણે અંતઃસૂત્રની મદદથી જે ચારેય બિંદુઓ છે એના AB, BC, CD અને DA આ ચાર માપ શોધીશું અને સાથે સાથે વિકર્ણો એટલે AC અને BD આ અંતર આપણે શોધીશું અંતઃસૂત્રની મદદથી. તો સૌપ્રથમ શોધી કાઢીએ આપણે તો AB² બંનેના x યામની બાદબાકીનો વર્ગ, y યામની બાદબાકીનો વર્ગ, અહીંયા 1 -4 7 -2 અહીંયા આપણને પ્રાપ્ત થાય છે -3 નો સ્ક્વેર એટલે 9 થશે પ્લસ અહીંયા 7 માંથી 2 બાદ કરીએ એટલે આપણી પાસે 5 છે, 5 નો વર્ગ થશે 25. 9 + 25 નો સરવાળો થાય છે આપણી પાસે 34. એટલે આપણને જે પહેલી કિંમત મળે છે AB બરાબર એનું વર્ગમૂળ કાઢીએ તો √34 અને પહેલું પરિણામ આપણી પાસે પ્રાપ્ત થયું. હવે બીજું પરિણામ આપણે શોધીએ તો બીજું પરિણામ માટે BC લઈએ તો BC². તો BC² બરાબર B અને C ના x યામની બાદબાકી તો 4 -1 એટલે +1 અને એનો સ્ક્વેર પ્લસ y યામની બાદબાકી એટલે 2 -1 એટલે --1 થઈ જશે સ્ક્વેર. ધેટ ઇઝ ઇક્વલ ટુ 4 ને 1 5 નો વર્ગ થશે 25 અને અહીંયા જોઈએ તો 2 ને 3 3 નો વર્ગ એટલે 9. 25 અને 9 નો સરવાળો અહીંયા 34 થાય છે એટલે BC ની કિંમત કેટલી થશે તો BC બરાબર √34. અહીંયા બીજું પરિણામ આપણને પ્રાપ્ત થાય છે. હવે ત્રીજું પરિણામ શોધીએ તો ત્રીજું પરિણામની વાત કરીએ તો કયું પરિણામ લઈશું તો CD. તો CD ની વાત કરીએ તો CD² બરાબર x યામની બાદબાકી તો -1 અને --4 એનો હોલ સ્ક્વેર. y યામની વાત કરીએ તો એનો y યામ -1 -4 એનો હોલ સ્ક્વેર થશે. અહીંયા આપણે આગળ વધીએ તો આ બંનેની બાદબાકી +3 કારણ કે મોટાનું માન રાખવાનું એનો સ્ક્વેર એટલે 9 થશે પ્લસ આ બંનેની સરવાળો થશે -5 અને -5 નો વર્ગ કરીએ એટલે 25. કોઈ પણ સંખ્યાનો વર્ગ હંમેશા ધન થાય. તો ધેટ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે અહીંયા પણ સરવાળો 34 પ્રાપ્ત થયો એટલે ધેરફોર CD બરાબર વર્ગમૂળમાં 34 પ્રાપ્ત થાય છે. આપણું આ પરિણામ નંબર 3 છે. હજુ આપણે આગળ વધવાનું છે. ચોથું પરિણામ શોધીએ તો ચોથું પરિણામ લઈએ તો ચોથું A અને D. તો A અને D ને જોડીએ તો AD² લઈએ તો AD² બરાબર x યામની બાદબાકી તો 1 - પ્લસ થશે તો +4 હોલ સ્ક્વેર પ્લસ 7 અને 4 તો 7 - 4 હોલ સ્ક્વેર. ધેટ ઇઝ ઇક્વલ ટુ આ બંનેનો સરવાળો થશે 5 5 નો સ્ક્વેર થશે 25
અને પ્લસ અહીંયા જોઈએ બંનેની બાદબાકી થશે 3 અને 3 નો સ્ક્વેર થશે 9. આ બંનેનો સરવાળો થાય છે 34. એટલે આપણી પાસે જે AD નું માપ મળ્યું એ AD નું માપ કેટલું મળ્યું √34. તો therefore AD બરાબર √34. આપણી પાસે આ ચોથું પરિણામ પ્રાપ્ત થયું. હવે આપણે ચાર પરિણામ શોધ્યા, આગળ હજુ બે પરિણામ શોધવાના છે. એક પરિણામ શોધીએ હવે વિકર્ણ. તો વિકર્ણ એટલે સમસામેના શિરોબિંદુને જોડવાના. એટલે આપણે કલ્પના કરવાની છે. અહીંયા એક નાનકડી આકૃતિ અહીંયા દોરી જોઈએ કે ચતુષ્કોણ ABCD. તો વિકર્ણો કયા થશે? આ AC અને બીજો BD થશે. તો આપણે હવે અહીંયા ચોથું પરિણામ શોધવા માટે કોનું જોઈશે? તો AC નું શોધવું પડશે. તો AC બરાબર AC² લઈશું મિત્રો. તો AC² A અને C ના XM ની બાદબાકી. તો 1 -+1 સ્ક્વેર પ્લસ અહીંયા YM ની વાત કરીએ તો આપણી પાસે શું આવશે? તો 7 - 4. તો સોરી 7 -+1 C લેવાનું છે એટલે અને એનો સ્ક્વેર. ધેટ ઇઝ ઇક્વલ ટુ 1 + 1 2 અને 2 નો સ્ક્વેર એટલે 4 પ્લસ આ બંનેનો પણ સરવાળો થશે 8 થશે અને ઈઠ્યું 64. અને આ બંનેનો જ્યારે સરવાળો કરીએ છીએ તો આપણી પાસે કિંમત મળે છે 68. આગળ વધીએ હવે આપણે. therefore AC બરાબર થશે √68. આ પરિણામ નંબર આપણી પાસે 5 પ્રાપ્ત થાય છે. આગળ બીજું એક પરિણામ હજુ બાકી છે આપણી પાસે. તો એ પરિણામમાં આ વિકર્ણ લઈએ તો BD. તો BD² બરાબર B અને D ના XM ની બાદબાકી. તો B માં 4 છે 4 અને D ની અંદર -4 છે એટલે -+4 હોલ સ્ક્વેર પ્લસ BD માં YM ની વાત કરીએ તો 2 અને 4 તો 2 - 4 એનો હોલ સ્ક્વેર થશે. અહીંયા જોઈએ આપણે તો 4 + 4 એટલે 8 અને 8 નો સ્ક્વેર થાય છે 64. અને અહીંયા જોઈએ તો આ બંનેની બાદબાકી -2 અને -2 નો સ્ક્વેર કરીએ તો 4 થાય છે અને ધેટ ઇઝ ઇક્વલ ટુ 68. તો therefore BD નું માપ કેટલું આવ્યું આપણી પાસે? તો BD બરાબર √68. આ પરિણામ નંબર આપણી પાસે 6 છે. હવે બધા જ પરિણામને આપણે જોઈએ અને આપણા ગુણધર્મ સાથે વિચારીએ. તો ચારે બાજુઓ AB BC CD અને AD નું માપ જોઈએ તો ચારે બાજુઓના માપ સરખા મળે છે. એ અહીંયાથી જોઈ શકાય છે પરિણામ 1 2 3 અને 4 પરથી. બીજો ગુણધર્મ આપણે વિકર્ણોનો કે એના વિકર્ણો સમાન હોય છે. તો અહીંયા પણ આપણે બંને પરિણામને જોઈ શકીએ છીએ કે વિકર્ણ AC અને વિકર્ણ BD આ બંનેનું માપ પણ સમાન છે. એટલે પરિણામ 1 2 3 4 5 6 પરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે એની ચારેય બાજુઓના માપ સરખા છે અને બંને વિકર્ણોના માપ સમાન છે. તેથી આ જે રચના બને છે ચોરસ બને છે અને એટલે કહી શકીએ કે બિંદુઓ A B અને C અને D એ ચોરસના શિરોબિંદુઓ છે. એટલે પરિણામ 1 2 3 4 પરથી આપણે શું નક્કી કરી શકીએ છીએ કે ચારે બાજુના માપ સમાન છે. AB બરાબર BC બરાબર CD બરાબર AD. બીજું એક પરિણામ આપણે જોયું 5 અને 6. પરિણામ 5 અને 6 પરથી વિકર્ણોની લંબાઈ કેવી આવી? સમાન. તો વિકર્ણો AC બરાબર BD. એટલે આપણે શું કહી શકીએ કે therefore ABCD ચોરસના શિરોબિંદુઓ છે. શિરોબિંદુઓ છે. તેમ સાબિત થયું. ફ્રેન્ડ્સ આપણે એક આગળ એક્ઝામ્પલ લઈએ. સ્વાધ્યાય 7.1 એના એક્ઝામ્પલ નંબર 5. એની મેં આકૃતિ દોરીને રાખેલી છે. એના ઉપરની વાત કરીએ
કે એક વર્ગખંડમાં 4 મિત્રો આકૃતિમાં દર્શાવ્યા મુજબ A, B અને C, D આ જગ્યાએ દર્શાવેલા સ્થાન ઉપર બેઠેલા છે. ચંપા અને ચમેલી વર્ગમાં આવે છે અને પછી થોડી મિનિટોમાં અવલોકન કર્યા બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું તું એવું માને છે કે ABCD ચોરસ છે? ચમેલી અસહમત થાય છે. અંતરસૂત્રનો ઉપયોગ કરી કોણ સાચું છે તે આપણે શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે અહીંયા જોઈશું કે બિંદુઓ જે આપેલા છે ABCD એના યામ લેવા પડશે. તો અહીંયા યામ માટે આપણે જોઈએ તો બિંદુ અહીંયા A દર્શાવેલું છે, તેનો x યામ કયો થશે? 3 થશે. હવે y યામ એટલે y તરફ જઈએ આપણે, તો એનો y યામ કયો થયો? 4 થશે. તો એના યામ થયા 3, 4. એ જ રીતે આપણે b ના યામ શોધી કાઢીએ. તો b ના યામ કયા થશે? તો એને આપણે નીચે ઉતારીએ અહીંયા, તો b નો x યામ 6 છે. એ જ રીતે હવે y યામ જોઈએ તો b નો y યામ એ 7 થશે. સેમ વસ્તુ c માટે. તો c માં x યામ શોધીએ પહેલા, તો એનો x યામ કયો થશે? 9. અને y યામની વાત કરીએ તો y યામ આપણે એને આ તરફ લઈ જઈએ તો y યામ એનો 4 થશે. એ જ રીતે હવે d ની વાત કરીએ તો d નો x યામ જોઈએ છે અહીંયા 6 છે અને y યામ આ તરફ લઈ જઈએ તો કેટલો થાય છે? 1 થાય છે. તો આ પ્રમાણે આપણને ABCD ના યામ પ્રાપ્ત થયા. આગળ આપણે આ પ્રમાણે 9મા ધોરણમાં તમે શીખેલા છો. હવે આપણે શોધીએ કે આ ચારે બિંદુઓને જોડી દઈએ તે ચોરસ બને છે કે નહીં. તો આગળ એક્ઝામ્પલ જોયું એમાં આપણે પહેલા 4 બાજુઓના માપ શોધી કાઢશું, 4 વિકર્ણોના માપ શોધીશું. તો સૌપ્રથમ AB², તો AB² બરાબર x યામની બાદબાકી AB, તો 3 - 6 એનો હોલ સ્ક્વેર. y યામની બાદબાકી તો 4 - 7 એનો સ્ક્વેર. ધેટ ઇઝ ઇક્વલ ટુ આ બંનેની બાદબાકી -3 નો સ્ક્વેર થશે 9 પ્લસ આ બંનેની પણ બાદબાકી 3 થશે, 3 નો સ્ક્વેર એટલે 9 અને આ બંનેનો સરવાળો થાય છે 18. આપણે વર્ગમૂળ કાઢવાનું છે એટલે 9 × 2 = 18. ધેરફોર આપણે AB ની કિંમત કઈ પ્રાપ્ત થશે? તો પહેલું પરિણામ આપણને પ્રાપ્ત થાય છે 3√2. આ પહેલું પરિણામ પ્રાપ્ત થયું. બીજું પરિણામ શોધીએ આપણે હવે. તો BC નું લઈએ તો BC² બરાબર અંતરસૂત્રનો ઉપયોગ કરીશું. x યામની બાદબાકી અહીંયા 6 અને 9, તો 6 - 9 એનો હોલ સ્ક્વેર પ્લસ y યામની બાદબાકી 4 અને 7, તો 4 - 7 સોરી 7 - 4 હોલ સ્ક્વેર. ધેટ ઇઝ ઇક્વલ ટુ આ બંનેની બાદબાકી -3 નો સ્ક્વેર કરીએ એટલે 9 પ્લસ આ બંનેની બાદબાકી +3 અને એનો વર્ગ કરીએ એટલે 9. અહીંયા પણ આપણને 18 પ્રાપ્ત થાય છે એટલે કે 9 × 2 = 18 અને ધેરફોર BC બરાબર આપણી પાસે મળે છે 3√2. બીજું પરિણામ પણ આપણને પ્રાપ્ત થઈ ગયું. હવે ત્રીજું પરિણામ આપણે લઈએ તો ત્રીજું પરિણામમાં આપણી પાસે CD નું લઈએ તો CD² ધેટ ઇઝ ઇક્વલ ટુ x યામ એની બાદબાકી C અને D, તો 9 - 6 એનો હોલ સ્ક્વેર પ્લસ એનો y યામ 4 અને 1, તો 4 - 1 એનો હોલ સ્ક્વેર. આ બંનેની બાદબાકી લઈએ તો 3 નો સ્ક્વેર એટલે 9 પ્લસ અહીંયા બંનેની બાદબાકી 3 નો સ્ક્વેર એટલે 9 એના બરાબર 18 અને અહીંયા પણ પરિણામ પ્રાપ્ત થાય છે 9 × 2 = 18 અને ધેરફોર CD બરાબર એ પણ આપણને એ જે જવાબ મળ્યો તે 3√2. જોઈએ છે કે 1, 2 ને 3 ના પરિણામ તો સરખા પ્રાપ્ત થયા છે. હવે ચોથું પરિણામ આપણે શોધીએ. ચોથું પરિણામ આવશે AD, તો AD² શોધીએ તો એ બંનેના x યામની બાદબાકી તો 3 - 6 એનો સ્ક્વેર લઈએ પ્લસ y યામની બાદબાકી 4 - 1 એનો સ્ક્વેર લઈએ, તો ધેટ ઇઝ ઇક્વલ ટુ આ બંનેની બાદબાકી -3 અને -3 નો સ્ક્વેર કરીએ એટલે 9 પ્રાપ્ત થાય છે પ્લસ 4 માંથી 1 બાદ થાય તો 3 અને 3 નો સ્ક્વેર પણ 9
અહીંયા પણ જવાબ બંનેનો સરવાળો કરીએ એટલે 18 એટલે કે 9 દુ 18. અહીંયા પણ સેમ વસ્તુ મળી કે AD બરાબર 3√2. આજે ચોથું પરિણામ પણ આનું સેમ પ્રાપ્ત થયું. એટલે અહીંયા ચારે બાજુના માપ સરખા પ્રાપ્ત થાય છે. હવે આપણે વિકર્ણ શોધીએ. તો વિકર્ણની વાત કરીએ તો વિકર્ણ જોઈએ તો આપણે પાંચમું પરિણામ પ્રાપ્ત થશે એના પરથી. તો હવે વિકર્ણ કોણ? તો સામસામેના જે શિરોબિંદુ છે એને જોડવાના. તો અહીંયા આપણે A અને C આવશે અને આ બંનેને જોડીએ એટલે BD આવશે. તો પહેલા AC શોધી કાઢીએ. તો AC² બરાબર XM ની બાદબાકી લઈએ તો 3 - 9 એનો હોલ સ્ક્વેર પ્લસ આ બંનેની બાદબાકી લઈએ તો 4 - 4 અને એનો હોલ સ્ક્વેર. ધેટ ઇઝ ઇક્વલ ટુ આ બંનેની બાદબાકી -6 36 થાય છે. 6 નો વર્ગ 36 પ્લસ અહીંયા 0 થશે. ધેટ ઇઝ ઇક્વલ ટુ 36 અને ધેરફોર AC નું જે પ્રાપ્ત થયું તે પરિણામ 6. આ પરિણામ જે મળ્યું તે નંબર 5. હવે આપણે આગળ જઈએ છઠ્ઠું પરિણામ શોધીએ. તો છઠ્ઠું પરિણામની અંદર આપણે જોઈએ તો કોનો વિકર્ણ કયો થશે તમારો? BD. તો આપણે BD² લઈએ તો બંનેના XM ની બાદબાકી તો 6 - 6 એટલે 0 થશે એનો સ્ક્વેર અને અહીંયા 7 - 1 એનો હોલ સ્ક્વેર. ધેટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા 0 થશે અને અહીંયા બંનેની બાદબાકી 6 અને 6 નો સ્ક્વેર થાય છે 36. એટલે આ બંનેનો સરવાળો આપણી પાસે 36 થયો અને ધેરફોર BD નું જે માપ મળ્યું તે આપણને 6 પ્રાપ્ત થયું. અહીંયા આપણે છઠ્ઠું પરિણામ અને પાંચમું પરિણામને જુઓ તો બંને સેમ થાય છે. એટલે પરિણામ 1 2 3 અને 4 પરથી આપણે આગળ જોઈએ. પરિણામ 1 2 3 4 પરથી ચારે બાજુના માપ કેવા આવ્યા? સરખા આવ્યા. એટલે આપણે અહીંયા લખીશું કે AB બરાબર BC બરાબર CD બરાબર AD અને બીજું પરિણામ 5 અને 6 પરથી વિકર્ણોની જે લંબાઈ છે તે સમાન આવી એ લખીએ આપણે તો AC બરાબર BD અને આના કારણે આપણે કહી શકીએ કે આ ABCD એ ચતુષ્કોણ કયો બનાવે છે? ચોરસ બનાવે છે. એટલે આના પરથી આપણે એવું કહી શકીએ કે જે ચારે મિત્રો બેઠેલા છે તે એમના સ્થાન ઉપર અને ચારેયને જ્યારે ક્રમિક જોડીએ છે ત્યારે ચોરસ બને છે. એટલે અહીંયા આપણે ચમેલીએ જે પૂછ્યું હતું અને એનો જે જવાબ માટે ચંપાએ પૂછ્યું હતું કે ચોરસ બનાવશે તો ત્યારે ચમેલી અસંમત થઈ હતી પણ આપણે અહીંયા સંમત થઈએ છીએ અંતઃસૂત્રની મદદથી જોયું. ફ્રેન્ડ્સ આગળ આપણે એક એક્ઝામ્પલ જોઈએ. સ્વાધ્યાય 7.1 એક્ઝામ્પલ નંબર 6 એનો બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ. એના નામ છે A -3 5 B 3 1 લઈએ C 0 3 અને D -1 -4. સ્વાધ્યાયનો દાખલા નંબર 6 સ્વાધ્યાય 7.1 નો દાખલા નંબર 6 એનો બીજો છે. આ રચના ચતુષ્કોણ બનાવશે કે નહીં એ આપણે એનો પ્રકાર જણાવવાનો છે. તો સૌથી પહેલા આપણે અંતઃસૂત્રની મદદથી AB² શોધીશું. તો AB² બરાબર XM ની બાદબાકી -3 હોલ સ્ક્વેર પ્લસ 5 - a હોલ સ્ક્વેર. ધેટ ઇઝ ઇક્વલ ટુ આ બંનેનો સરવાળો -6 અને -6 નો વર્ગ 36 પ્લસ આ બંનેની બાદબાકી 4 અને 4 નો સ્ક્વેર 16 થશે અને આ બંનેનો સરવાળો 12 નો બગડો 1 4 ને 5 52 પ્રાપ્ત થાય છે. તો ધેરફોર AB બરાબર √52 52 નંબર 1. બીજું પરિણામ આપણે શોધીએ
તો બીજા પરિણામની અંદર BC² લઈએ તો x યામની બાદબાકી 3 - 0 સ્ક્વેર પ્લસ 1 - 3 હોલ સ્ક્વેર ધેટ ઇઝ ઇક્વલ ટુ 3 - 3 0 એટલે 3 અને 3 નો સ્ક્વેર 9. આ બંનેની બાદબાકી -2 અને -2 નો સ્ક્વેર થશે 4 અને આ બંનેનો સરવાળો થાય છે 13. Therefore BC બરાબર √13 નંબર 2. હજુ ત્રીજું પરિણામ આપણે શોધીએ. ત્રીજું પરિણામ જોઈએ તો કયું લઈશું? CD. તો CD² બરાબર બંનેના x યામની બાદબાકી તો 0 - -1 એટલે +1 નો સ્ક્વેર પ્લસ y યામની બાદબાકી તો 3 - -+4 હોલ સ્ક્વેર ધેટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1 નો સ્ક્વેર 1 થશે અને પ્લસ આ બંનેનો સરવાળો થશે અને આ બંનેનો સરવાળો થશે 7 અને 7 નો સ્ક્વેર થાય 49 અને ધેટ ઇઝ ઇક્વલ ટુ 50 થશે અને ધેરફોર CD બરાબર વર્ગમૂળમાં 50. વર્ગમૂળના 50 ને આપણે આ રીતે પણ લખી શકીએ 25 × 2 50 એટલે 5√2 પણ લખી શકાય. આને નંબર આપણે 3 આપીએ. ચોથા નંબરે આપણે શોધીએ તો AD આવશે તો AD² બરાબર આપણી પાસે x યામની બાદબાકી કરીએ તો -3 - 1 એટલે -3 +1 નો સ્ક્વેર પ્લસ y યામની બાદબાકી તો 5 -+4 એનો સ્ક્વેર અને ધેટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા -2 નો સ્ક્વેર 4 થશે અને પ્લસ આ બંનેનો સરવાળો 9 અને 9 નો સ્ક્વેર થશે 81 અને આ બંનેનો સરવાળો થાય છે 85 અને ધેરફોર AD નું જે માપ મળ્યું તે વર્ગમૂળમાં 85. પરિણામ નંબર 4. હવે આપણે ચારેય પરિણામ જે જોઈએ તો ગુણધર્મોની વાત કરીએ તો ગુણધર્મોની અંદર કોઈ પણ 4 ચતુષ્કોણની વાત કરેલી કે સમાંતરબાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ અને ચોરસ એમાં સામસામેની બાજુઓના માપ સરખા હોવા જોઈએ. તો અહીંયા ચારેયમાંથી જોઈએ તો એકેય બાજુનું માપ સરખું નથી. સામસામેની બાજુઓ કઈ આવે તો AB અને CD આવે. અહીંયા આવે BC અને AD. એનું પણ માપ સરખું નથી. પરિણામ 1, 2, 3 અને 4 પરથી જોઈ શકાય છે કે અહીંયા ચારે બાજુઓના માપ પણ સરખા નથી, સામસામેની બાજુનું માપ પણ સરખા નથી એટલે અહીંયા ચતુષ્કોણની રચના થતી નથી. એટલે બિંદુ ABCD ચતુષ્કોણની રચના કરતું નથી. હજુ આગળ એક એક્ઝામ્પલ જોઈએ વધારાનું. સ્વાધ્યાય 7.1 છઠ્ઠો જે દાખલો છે તેનો ત્રીજો જોઈએ. 4 બિંદુઓને યામ આપેલા છે અને એ ચતુષ્કોણ રચશે કે નહીં અને જો રચે તો તે કયો પ્રકાર હશે તે જણાવવાનું છે. તો બિંદુઓ લઈએ આપણે સૌપ્રથમ તો A 4, 5, B 7, 6, C 4, 3 અને D 1, 2. હવે આના માટે આપણે ફરીથી પાછું આગળ જેમ જોઈ ગયા તે જ રીતે ચારે બિંદુઓને જોડતા ક્રમમાં જે જોડીએ તે અને જે રેખાખંડ બને છે તેનું માપ આપણે શોધીએ. તો સૌથી પહેલા આપણે AB શોધીશું. તો AB² બરાબર શું પ્રાપ્ત થશે તો 4 - 7 એનો હોલ સ્ક્વેર, y યામની બાદબાકી તો 5 - 6 એનો હોલ સ્ક્વેર ધેટ ઇઝ ઇક્વલ ટુ આ બંનેની બાદબાકી -3 અને -3 નો સ્ક્વેર કરીએ એટલે 9 પ્લસ આ બંનેની બાદબાકી -1 અને -1 નો સ્ક્વેર 1 થશે. આ બંનેનો સરવાળો 10 અને ધેરફોર AB ની જે કિંમત પ્રાપ્ત થઈ છે તે √10. પરિણામ નંબર 1. બીજું પરિણામ આપણે શોધીએ તો BC² બરાબર B અને C ના યામ x યામની બાદબાકી 7 - 4 હોલ સ્ક્વેર પ્લસ 6 - 3 હોલ સ્ક્વેર. આ બંનેની બાદબાકી કરીએ તો 3 નો સ્ક્વેર થશે 9 પ્લસ આ બંનેની પણ બાદબાકી 3 અને 3 નો સ્ક્વેર કરીએ તો 9 અને આ બંનેનો સરવાળો થાય છે 18
એટલે કે 9 દુ 18. Therefore BC ની જે કિંમત પ્રાપ્ત થાય છે તે આનું વર્ગમૂળ 3 અને 2 નું વર્ગમૂળ નથી નીકળતું માટે વર્ગમૂળમાં 2. આ બીજું પરિણામ આપણને પ્રાપ્ત થયું. હવે આપણે ત્રીજું પરિણામ શોધીએ. તો ત્રીજું પરિણામ કયું લઈશું બેન? અહીંયા તો CD લઈશું. તો CD સ્ક્વેર બરાબર x ની બાદબાકી તો 4 અને 1 તો 4 માઈનસ 1 નો સ્ક્વેર પ્લસ y ની બાદબાકી 3 - 2 એનો હોલ સ્ક્વેર. આ બંનેની બાદબાકી થશે 3 3 નો સ્ક્વેર થશે 9 પ્લસ આ બંનેની બાદબાકી 1 થશે અને 1 નો સ્ક્વેર 1 that is equal to 10 અને therefore CD ની જે કિંમત પ્રાપ્ત થઈ એ વર્ગમૂળમાં 10 નંબર 3. હજુ ચોથું પરિણામ આપણે શોધીએ. ચોથું પરિણામ આપણે લઈએ તો કયું લેવાનું? AD. તો AD સ્ક્વેર બરાબર A અને D ના LCM ની બાદબાકી તો 4 - 1 હોલ સ્ક્વેર પ્લસ 5 - 2 એનો હોલ સ્ક્વેર that is equal to 4 માંથી 1 બાદ કરીએ તો 3 3 નો સ્ક્વેર થશે 9 અને પ્લસ 4 5 માંથી 2 બાદ કરીએ તો 3 3 નો સ્ક્વેર કરીએ એટલે 9 that is equal to 18 અને એનો અર્થ એવો થાય કે 9 દુ 18 અને આપણે આનું વર્ગમૂળ કાઢવાનું છે એટલે AD ની કિંમત પ્રાપ્ત થશે 3√2. પરિણામ નંબર 4. હવે આ ચાર પરિણામનું આપણે નિરીક્ષણ કરવાનું છે. તો ચાર પરિણામનું નિરીક્ષણ કરીએ તો AB અને CD નું માર્ક સરખું આવે છે, જોઈ શકાય છે અહીંયા. તો આ અને આનું પરિણામ સેમ આવે છે. બીજું પરિણામ જોઈએ તો BC નું 3√2 છે અને આનું પણ 3√2 છે. તો આ બંનેનું પરિણામ સરખું આવે છે એટલે શક્ય છે કે આ ABCD જે બનાવે છે ચતુષ્કોણ બનાવે છે. કયા પ્રકારનો ચતુષ્કોણ બનાવે છે એ હવે આપણે આગળ જોઈએ. એના માટે હવે આપણે વિકર્ણોની લંબાઈ શોધવી પડશે. તો હવે આપણે એના વિકર્ણોની લંબાઈ શોધીએ. તો વિકર્ણો કયા થશે? તો A અને C એને જોડીએ આપણે. તો AC સ્ક્વેર બરાબર બંનેના LCM ની બાદબાકી 4 - 4 હોલ સ્ક્વેર પ્લસ YM 5 અને 3 તો 5 - 3 એનો સ્ક્વેર that is equal to અહીંયા 0 થશે અને અહીંયા 5 - 3 એટલે 2 અને 2 નો સ્ક્વેર થશે 4 અને therefore AC ની જે કિંમત પ્રાપ્ત થાય છે આનું વર્ગમૂળ કાઢીએ એટલે 2. આ પરિણામ નંબર 5. આગળ બીજું એક પરિણામ છેલ્લું બાકી છે જે એ આપણે શોધી કાઢીએ. તો શું લઈશું એમાં? BD. તો BD સ્ક્વેર બરાબર બંનેના LCM ની બાદબાકી તો 7 અને D નો 1 તો 7 - 1 હોલ સ્ક્વેર પ્લસ YM 6 અને YM 2 તો 6 - 2 નો હોલ સ્ક્વેર that is equal to આ બંનેની બાદબાકી જોઈએ તો 6 થશે અને 6 નો વર્ગ થાય 36 પ્લસ અહીંયા જોઈએ તો બંનેની બાદબાકી 4 થશે અને 4 નો વર્ગ થશે 16 અને આ બંનેનો સરવાળો કરીએ તો 12 બધી આવી 1 અને 5 અને therefore BD નું જે માપ મળ્યું તે વર્ગમૂળમાં 52 52 નંબર 6. અહીંયા જુઓ હવે તો વિકર્ણોની લંબાઈ સમાન નથી પરંતુ ચારે બાજુના માપ સરખા છે એટલે પરિણામ 1 2 3 4 5 6 પરથી 1 થી 6 પરિણામ પરથી જોઈ શકાય છે કે નક્કી કરી શકાય કે ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણની રચના કરે છે. સમાંતર બાજુ ચતુષ્કોણ જેને આપણે સબાચર કહીએ છીએ ચતુષ્કોણ રચે છે, જેને આપણે શોર્ટમાં સબાચર કહીએ છીએ. દોસ્તો આજે જે વિડીયો જોયો તે બરાબર ધ્યાનપૂર્વક સમજવાનું, સમજ્યા પછી જાતે જ એના દાખલા ગણવાના છે અને ત્યારબાદ સ્વાધ્યાય 7.1 એના બધા જ દાખલા ફરીથી એક વખત ગણી જવાના રહેશે.
મિત્રો, તમને જો આ મારી વિડીયો ગમે તો તમે લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટમાં જરૂરથી મોકલી આપજો, એને હું તમને ચોક્કસ જવાબ આપીશ. ફરીથી મિત્રો, આજની કોરોનાની મહામારીમાં આપણે ઘરે રહીને આપણી જાતને સાચવવાની છે. સ્ટે હોમ, સ્ટે સેફ.